અસમ અહીંની જુદી નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. આજના આ સર્જનમય અને વિચાર પ્રેરક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શબ્દ પુષ્પોથી હાર્દિક સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર, જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી અને જિલ્લા માહિતી કચેરી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ વિશે આ કાર્યક્રમમાં લાગતા સહજ કિંતુ ખાસ જેવા હોય છે, જીવતા જાગતા ઉલ્લાસ જેવા હોય છે. કોઈ અંધારું કદાપી જગને નડતું નથી, એવા સજ્જનો ઉગતા સૂર્યના અજવાસ જેવા હોય છે. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આ કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ત્રિવેણી સંગમ રૂપી ભાવનગર નગરીમાં આ આયોજન સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું કરવામાં આવ્યું છે. એ બદલ હું ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરનો આભારી રહીશ. लोग करूं कोशिश भावे तो कहूं, शब्द जो एने समावे तो કહું. કોઈને કહેવું નથી એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું. મને વિષય એવો આપ્યો છે કે ભાઈ ડિજિટલ યુગ છે, એમાં બદલાવે. સૌરાષ્ટ્ર સમાચાર હવે ભાસ્કર ગ્રુપ સાથે જોડાયેલું છે અને ભાસ્કર ગ્રુપનું ભોપાલ ઇન્દોર એડિશન છે એ ડિજિટલમાં એઆઈમાં અત્યારે તૈયાર થઈ ગઈ છે. એટલે એઆઈ દ્વારા જ તૈયાર થાય છે અને ગુજરાતની એડિશનો છે એ એપ્રિલ સુધીમાં એઆઈ દ્વારા જ તૈયાર થશે. એટલે ડિજિટલ યુગમાં અમને ભાસ્કર રૂપે તો લાગી દીધા. મારો પ્રશ્ન તો એટલો છે કે એઆઈના ઉપયોગ વિશે આ બધું હોય છો આટલા બધા વર્ષોથી દુનિયા જોઈએ જ્યારે ટેકનોલોજી હતી. મારા દાદા એવું કહેતા કે દુઃખી ન થવું હોય તો ક્યાં અટકવું એ ખબર પડતી હોવી જોઈએ. તો મારો સવાલ એ છે કે આમાં ક્યાં અટકી જવું જોઈએ? આ ટેકનોલોજીનો કેટલો સદુપયોગ કરવો જેથી કરીને આપણી સર્જનાત્મકતા પણ ખલાસ ન થઈ જાય અને આપણે સારી રીતેનો ઉપયોગ પણ કરી શકીએ. ક્યાં અટકવું, એની લાઈન દોરી શું હોવી જોઈએ, એના વિશે થોડું માર્ગદર્શન. આપણી જવાબદારી એની અંદર સંકળાયેલી હોય. ઘણી વખત અમે રાત્રે કોઈ એવા ન્યૂઝ આવે છે કે લાલચ થાય જ છે કે ભાઈ આ લેવા જ છે, બરાબર છે, પણ કન્ફર્મ ન થતા હોય, બરાબર, તો અમે નથી લેતા. અને બીજે દિવસે અમારી પાછું તમને તો ખબર જ છે કે આગળ પાછળનું લિસ્ટ જાય, બરાબર છે, અમે પાછળથી લિસ્ટમાં અમારે મોકલવું પડે છે. પણ આ જે ટેકનોલોજી છે, બરાબર, એના ઉપયોગમાં અટકવાની બદલે ટેકનોલોજીના દર કલાકે ક્યાંક ને ક્યાંક નવા પરિણામો આવતા હોય છે, બરાબર. તો એને અંગે સતત માહિતગાર રહેવું જોઈએ. એ અટકવાની બદલે ટેકનોલોજી સાથે દોડવું એ આ પ્રશ્નનો વધારે જવાબ છે. તારક સર, તમને એક પ્રશ્ન પૂછવો હતો કે તમે હમણાં એમ કીધું કે તમે દરરોજનું એક પુસ્તક વાંચો છો, તો મારે તમને એ રીતે પૂછવું હતું કે તમે એ જે સાહિત્ય વાંચો છો એ તમને કેવી રીતે આ પત્રકારક હોય તમે દરરોજની કથા, કારણ કે સાહિત્યની અંદર એક કથા છે અને તમે જે પત્રમાં લખો છો એ એક કથા છે, તો એ તમને કેવી રીતે મદદરૂપ થાય છે? અને મહેન્દ્ર સરને એવો પ્રશ્ન છે કે અત્યારના ડિજિટલ સમયમાં જે સાહિત્ય છે એ કેવી રીતે પ્રભાવક બન્યું છે ખરું કે બનશે એવું તમને એના વિશે તમારા બંનેના શું મંતવ્ય છે? પણ મને મુશ્કેલી એટલા માટે પડે છે કે હવે જે પ્રિન્ટ મીડિયાની અંદર બુકો આવે છે ને બહુ ઓછી આવે છે. લગભગ મેનેજમેન્ટની એવી બુકો જ જાજી આવવા માંડી છે, બરાબર. બાકી જે સાહિત્ય અને સર્જનનું જે છે ને એ પ્રિન્ટ થઈને જે આવવાનો પ્રવાહ છે ને એ બહુ ઓછો થઈ ગયો છે. ઘણી વખત એવું થાય છે કે પછી અગાઉ જે વાંચેલી હોય એ ચોપડી, કારણ કે એક આદત એ બની ગઈ છે સાથે,
એટલે એની ચોપડી ફરી વાર રિપીટ વાંચવી પડે છે એટલા માટે. પણ વસ્તુ એ છે કે આ જે વાંચીએ છીએ એ આપણા જ્ઞાન માટે, આપણી જ્ઞાન પિપાસા માટે, અને સાથોસાથ મેં કીધું એમ કે શબ્દ ભંડોળ તમને એમાંથી મળે છે. 100 વર્ષ પહેલા પાણીમાં સબમરીન કરતી હશે એવી એક શક્યતા વિચારીને જ કે નિયમો લીગરી પ્રથા નોટિલસ લઈને અત્યારે સબમરીન ક્યાંય દૂર દૂર સુધી વાસ્તવિક હતી નહીં, પણ એ ઇમેજિનેટિવ દુનિયા છે એ દુનિયા જ્યારે ભાષામાં આવે છે ત્યારે એ આવનારા કયા સમયને ધારણ કરતી હશે એની ખબર નથી હોતી. પણ આ મુદ્દો સરસ છે કે ચલો કિન્ડલને આપણે રીડિંગ ટૂલ તરીકે કેવી રીતે આપણી ચોપડીની એક મજબૂત હરીફ બનાવી શકશું. આ ભાવનગર જિલ્લો છે ત્યાં ખરેખર આખા રાજ્યમાં એક વિશિષ્ટ જિલ્લો છે, સાંસ્કૃતિક જિલ્લો છે, અને 4 થી 5 ગામ વચ્ચે એક સંસ્કૃતિ ધબકે છે. અને દવે સાહેબે ગુજરાત પ્રેસ અકાદમી લગભગ ભાવનગર જુનાગઢમાં જોડાયું પછી લગભગ આ પ્રથમ કાર્યક્રમ છે. તો હું દવે સાહેબનો પણ આભાર માનું છું કે એમણે ભાવનગર જિલ્લામાં એક આવા સરસ મજાનો આપણે કાર્યક્રમ આપ્યા. મોડાસિયા સાહેબે પણ સંકલન કરીને આપણે ત્યાં કાર્યક્રમનું આયોજન કર્યું. અને સરસ મજાની ભાવનગરની ટીમ રેશમ ચૌહાણ સાહેબ કે જે મારા સાથી પણ છે, એમણે પણ સરસ કાર્યક્રમ હતો. તો આજના આ કાર્યક્રમમાં તારકભાઈ શાહ સાહેબ, સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના વરિષ્ઠ પત્રકાર, અને આપણી કોલેજ યુનિવર્સિટીના ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર, એમનો પણ આભાર માનું છું કે બંને વક્તાઓએ આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે. હું બંને વક્તાઓનો આભાર માનું છું કે આપનું સાહેબ બંનેનું વક્તવ્ય ધ્યાનપૂર્વક વિદ્યાર્થીઓએ સાંભળ્યું છે. આમાં એક પણ વિદ્યાર્થી રસ્તામાં જ્યારે ઇયરફોન લઈ અને સાહિત્ય કૃતિ સાંભળશે કે આ રીતે સારો સોશિયલ મીડિયાનો સારી રીતે યુઝ કરશે તો આજનો આ કાર્યક્રમ છે આપણો સફળ થશે.